સતગુરુ મહારાજની જય, નિરાત મહારાજની જય, નટુરામ મહારાજની જય. સાથે સાથે આ બધા ભાવિક સંતો એની પણ જય. કારણ કે બધા હોય પણ જો આ ભાવિક ભક્તો નો હોય તો કોને વાત કરવી અમારે? એટલે ધન્યવાદ છે કે તમે આ જે એક તપ ધરીને જે બેઠા છો, ધન્યવાદ છે. અને ખરેખર ધનાભાઈને પણ ધન્યવાદ છે કે આવું કાર્ય કર્યું, એટલે ધન્યવાદ છે. એટલે સંતો તો આપણને બધી રીતે વાત કરે છે, બરાબર, પણ આપણે બહુ એને નિચોડ કાઢી અને મંથન કરી અને સમજવાની જરૂર છે. કારણ કે સંતો તો બધી રીતે વાત કરે, અને આપણે આ જ્ઞાન જે છે ને, જ્ઞાન ખરેખર જ્ઞાન જે અસલ જ્ઞાન છે ને, એ તો સ્વધારું જ્ઞાન છે. જેમ ખાંડાની ધાર હોય ને, એમ કહેશે કે ભાઈ ભક્તિ ખાંડાની ધાર, અને ખાંડું હોય ને એને તરવારને એક બાજુ ધાર હોય, પણ ખાંડાને કહેશે બધી ધાર હોય, બધી બાજુ. એટલે આ ખરેખર આમ તો નિરાંત મહારાજનું જ્ઞાન છે, પણ જે અસલ જ્ઞાન છે ને, ભલે નિરાંત મહારાજનું ન હોય, પણ ગમે તે જ્ઞાન છે ને, જે અસલ શુદ્ધ જ્ઞાન છે ને, એ સ્વધારું જ્ઞાન છે. એટલે ઘણી માતાજીની વાતો કરી, ભગવાનની વાતો કરી, અંધશ્રદ્ધાની વાતો કરી, શ્રદ્ધાની વાતો કરી, પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા અને માતાજી કે ભગવાન પણ કોઈ આપણા વિના ચાય અળગું નથી. એટલે ખરેખર આપણે બહુ આનો વિચાર કરવાનો, મંથન કરવાની જરૂર છે, બરાબર. આપણે સમજવાનું જરૂર છે. સંતો બધા ભલે ગમે એ રીતે કહે, પણ આનો વિચાર આપણે કરવાનો છે. એટલે ઘણું આપણને એમ લાગે કે કોઈ ખંડન કરે છે, કોઈ ખંડન કરે છે, કોઈ મંડન કરે છે, પણ એવી ખંડનની વાતો નથી. કારણ કે માતાજી હોય, બરોબર, તો એને આપણે બરાબર એનો દર્શન થવા પડે. ભગવાન હોય તો ભગવાનના દર્શન થવા પડે. અને અણુ અણુમાં ભગવાને કૃષ્ણએ કીધું કે ભાઈ અણુ અણુમાં હું છું, મારા વિના રજ માત્ર ખાલી નથી. તો આપણે ભગવાનના મંદિરનું કે મૂર્તિનું ખંડન કરવી, પણ જો આપણે મંથન કરીને આપણે બરાબર જ્ઞાન જાણવી, તો અણુ અણુમાં પરમાત્મા હોય કે ન હોય? તો માતાજીએ પણ એવું કીધું છે કે ભાઈ માતાજી પણ સર્વે વ્યાપકમાં છે. એ પણ કીધું છે ગરબાની અંદર કે તું કારીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. તો આપણે માતાજીના પણ દર્શન થવા પડે, પરમાત્માના પણ દર્શન થવા પડે, બરાબર. અને ઘણા એમ કે ભાઈ આ કટાક્ષની વાત નથી કે તમે માતાજીનું ભગવાનનું નામ લેતા નથી, એનું સ્મરણ કરતા નથી. પણ આપણે જો જ્યાં જઈએ અહીંયા કહેવી કે ભાઈ માનું નામ લેવી, બરોબર. તો ગમે તે હર કોઈ આપણે શું કહેવી કે ભાઈ ક્યાં જાઓ છો, શું કામ કરો છો, કે ખેતરમાં, કે વેરાવદર સીમાં જાય છો, કે બસમાં, ગમે એ બોલશો ને તે કહો માં માં માં. એટલે આપણે માતાજીને ભજવીએ છીએ, નામય લેવી છીએ, સ્મરણય બધું કરવી છીએ. પાણી થોડુંક જોઈશે. એટલે ખરેખર આનું મંથન કરવાની જરૂર છે, આપણે બરાબર જ્ઞાન મેળવવાની જરૂર છે. અને આવી રીતે ખરેખર આ તો અમને ચારક આવી વાત કરવી એટલે મહેશ મહારાજ અમને ઠપકો આપે છે કે તમે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર ફેરવો છો. અને આ સુદર્શન ચક્ર જેવી વાત છે.
એટલે કારણ કે આ તો કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર જે ફેરવ્યું હતું ને એના જેવી આ વાણીની વાત એવી છે, બરોબર? વાણીની વાત આ સમજવાની જ્ઞાનની વાત એવી જ છે કે બરાબર જો આપણે એનું મંથન કરીને બરાબર જમસેમ જ્ઞાન સમજ્યું ને તો આપણે કઈ વાંધો આવે નહીં, નકર આપણને ખંડન લાગે. તો માતાજીએ પણ એમ જ કીધું છે, જુઓ કે અધ્યાશક્તિ તુજને નમુર બહુચરાજી ગુણપતિ લાગુ પાય. આદ્યાશક્તિ તુજને નમુર બહુચરાજી ગુણપતિ લાગુ પાય. ઘોડી તણો રે માયે ઘોડો કીધર બહુચરાજી અસ્ત્રી તણો રે પુરુષ. ઘોડી તણો રે માયે ઘોડો કીધર બહુચરાજી અસ્ત્રી તણો રે પુરુષ. આદ્યાશક્તિ તુજને નમુર બહુચરાજી ગુણપતિ લાગુ પાય. હવે આની અંદર જુઓ, જો તમે બરાબર જ્ઞાન જાણ્યું હશે, બરાબર તમારું મંથન હશે, તો આની અંદર ભગવાનનું સ્વરૂપ આવી ગયું અને માતાજીનું સ્વરૂપ આવી ગયું. બે વાતો આવી જઈ અને બે તમને દેખાય તે, બે સમજાય તે. એટલે આ કોઈ ખંડનની વાત નથી. તો આપણે ઘણા વ્યસનની વાત કરવી, બરાબર? પણ વ્યસનની વાત એવી છે કે ભાઈ કે લસણ ઘણા આપણે એમ કે ભાઈ લસણ આપણે બંધ કરવું, બરાબર? કે લસણમાં આવા દુર્ગુણ હોય છે, તમો ગુણ હોય છે. તો સંતો એવું કહે છે કે ભાઈ લસણ ખાવું સારું પણ લખણ કરવા નહીં સારા. લસણ ભલે તમે ન છોડો પણ લખણને છોડી દો. તો કે ડુંગળી ખાવી હારી પણ દગો કરવો નહીં હારો. ડુંગળી ખાવી હારી પણ દગો કરવો નહીં હારો. તો ડુંગળી ભલે તમે રાખો પણ દગો રાખશો નહીં. તો કે હોકો પીવો, તો કે હોકો હારો પણ હરામનું ખાવું, હરામનું લેવું એ નહીં હારું. તો કે હોકો ભલે તમે રાખો પણ હરામનું લો નહીં ને હરામનું ખાવ નહીં. એટલે આ તો આપણી બરાબર જો આપણું જ્ઞાન હશે ને તો સંતો ગમે તે અવળું હવળું વાત કરશે ને પણ આપણા લક્ષ્યમાં બરાબર આવી જશે. અને કોઈ શાસ્ત્ર કે કોઈ સંપ્રદાયો કે કોઈ સંતો બરાબર જ વાત કરે છે પણ આપણને એમ લાગે કે ખંડન કરે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ આપણા જો બરાબર આપણું જ્ઞાન બરાબર હશે અને આપણું મંથન હશે ને તો આપણને કોઈ જાતનો વાંધો આવશે નહીં, કોઈ જાતનો મનની અંદર સંકોચ પડશે નહીં. એટલે સંતો એવું કહે છે કે ભાઈ ગાંધીજીનું એક સુવાક્ય છે કે આ નાનું આ મોટું એ ખ્યાલ જગતનો ખોટો. તો આ નાનું આ મોટું એવો ખ્યાલ જગતનો ખોટો. તો આ પરમાત્મા પણ આપણને સદગુરુ પણ એવું સમજાવે છે કે ભાઈ નાનું નથી મોટું નથી, જુઓ. બધા સમજાવે છે. એટલે જે સંતો વાત કરે ને એ બરાબર કરી રહ્યા છે. એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય.